જય મુરલીધર. આજે આપણે પાઠ 15 આર્થિક વિકાસ એના વિશે માહિતી મેળવીશું. અહીંયા આર્થિક શબ્દ એ નાણાંની દ્રષ્ટિએ જોવામાં આવે છે. પ્રત્યેક વ્યક્તિની દરેક સવાર અલગ અલગ હોય છે. કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાઓથી ભરપૂર જીવન જીવે છે, પરંતુ વિશ્વની મોટા ભાગની વસ્તીને અને એના જીવનના અસ્તિત્વને ટકાવી રાખવા માટે સંઘર્ષ કરતી જોવા મળે છે. એટલે સમાજમાં બે વર્ગો છે. એક વર્ગ છે એ અમીર છે અને બીજો વર્ગ છે એ ગરીબ છે. આ વર્ગ ગરીબ તરીકે ઓળખાય છે. લોકો માટે ભૌતિક સુખ સુવિધા કે આરામ એ કલ્પનાનો વિષય છે. માત્ર બહારની દુનિયાથી જોઈ શકે છે. આવી પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવી અને આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળવું વગેરે જેવા પ્રશ્નોનો ઉત્તર છે. મુખ્યત્વે લોકોને ભૌતિક સુખ મેળવવા માટે નાણાંની જરૂર પડે છે અને નાણાંની દ્રષ્ટિએ અહીંયા આર્થિક એવો શબ્દ આપવામાં આવે છે. હવે જોઈએ આર્થિક વિકાસ. તો આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્નો કરે છે, પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં પણ અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. માત્ર નાણું આવવાથી દેશનો વિકાસ થાય છે એવું કહી શકાય નહીં. મુખ્યત્વે જોવા જઈએ તો વિશ્વના દેશોને 3 વિભાગમાં વહેંચ્યા છે. એક પહેલો દેશ એવો છે કે જે વિકસિત છે, બીજો દેશ છે જે વિકાસશીલ છે અને ત્રીજો દેશ છે અલ્પ વિકસિત છે. જેનો વિકાસ થઈ ગયો છે એ વિકસિત દેશમાં આવે છે, જેનો વિકાસ ચાલુ છે એ વિકાસશીલ દેશોમાં, અને જેનો વિકાસ થયો જ નથી અથવા તો સાવ છેવાડાના સ્તરે છે એ અલ્પ વિકસિત દેશો છે. તો આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો બતાવે છે. અહીંયા રાષ્ટ્રીય આવક એટલે દેશની આવક. બીજું કે આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો. એના સિવાય દેશની માથાદીઠ આવકમાં વધારો થવો. અને ત્રીજું કે લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. આ 3 બાબતોને ધ્યાનમાં રાખીએ અને આ 3 બાબતોમાં વધારો થાય તો દેશનો આર્થિક વિકાસ થાય છે તેમ કહી શકાય. અહીંયા રાષ્ટ્રીય આવક એ દેશની આવક બતાવે છે, જ્યારે માથાદીઠ આવક છે એ કોઈ એક વ્યક્તિની પર કેપિટલ ઇન્કમ એ એક વ્યક્તિની આવક બતાવે છે. દરેક વ્યક્તિની આવકમાં વધારો થવાથી દેશની આવકમાં વધારો થશે, અને જ્યારે દેશની આવકમાં વધારો થશે ત્યારે લોકોના જીવન ધોરણમાં પણ સુધારો થાય, અને આ 3 પરિબળો એકબીજા સાથે જોડાય ત્યારે દેશનો આર્થિક વિકાસ થાય છે તેમ કહી શકાય. આ બાબતને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે, જ્યારે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક મળે છે. અહીંયા માથાદીઠ આવક એટલે એક વ્યક્તિની આવક અને રાષ્ટ્રીય આવક એટલે દેશની આવક. અને જ્યારે જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડો, કેવી કેવી સગવડો? તો કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય અને વાહન વ્યવહારની સુવિધા તેમજ રહેઠાણની સુવિધાઓનો સમાવેશ થાય છે. જો આ બધી જ બાબતો મળતી હોય તો કહી શકાય કે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવાથી અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય અને રહેઠાણ આ બધી જ સેવાઓના વપરાશમાં અને એની સુવિધામાં પણ વધારો થયો છે. મુખ્ય 2 આવકો વધી, એક રાષ્ટ્રીય આવક એટલે દેશની આવક અને માથાદીઠ આવક એટલે વ્યક્તિની આવક, જેનાથી લોકોના જીવન ધોરણમાં સુધારો થયો. અગાઉની સરખામણીમાં આ બધી જ જરૂરિયાતો વધારે સારી રીતે સંતોષાઈ શકાય છે. એના ઉપરથી એમ કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. આ વાત થઈ આર્થિક વિકાસની. ભારતની રાષ્ટ્રીય આવક 2011 અને 12માં, જ્યારે 2015 અને 16ના ભાવો જોઈએ તો 87,36,039 કરોડ હતી, જે વધી 2015 અને 16માં 1,35,67,192 કરોડ થઈ હતી. આ બતાવે છે દેશની આવકમાં વધારો. આ વાત કરી આર્થિક વિકાસની. હવે જોઈએ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને વચ્ચેનો
તફાવત. આમ જોવા જઈએ તો વૃદ્ધિ અને વિકાસ બંને શબ્દો સરખા છે, પણ બંને વચ્ચે કેટલોક તફાવત છે, તો એ તફાવતને જોઈએ. પહેલા તો આર્થિક વૃદ્ધિ શું છે, તો કે એક પરિમાણાત્મક પ્રક્રિયા છે. છેલ્લે આપણને જે રિઝલ્ટ મળે છે, પરિણામ મળે છે, એ આર્થિક વૃદ્ધિ છે. મુખ્યત્વે આર્થિક વૃદ્ધિ વિકસિત રાષ્ટ્રોમાં જોવા મળે છે, જે દેશના ઉત્પાદનમાં અને દેશની આવકમાં વધારો બતાવે છે, અને એના સાથે સાથે દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં પણ વધારો સૂચવે છે. બીજું કે અર્થતંત્રમાં જે નવા સંશોધનો થયા છે, માનો કે જે બાબત ખેતીલાયક જમીન છે અને એ ખેતીલાયક જમીનમાં નવા બિયારણોની શોધ થતાં જુદા જુદા પાકો મેળવી શકાય છે, તો એ ખેડાણ લાયક જમીનમાં જે વધારો થાય છે અને એ જમીનમાં વધારો થવાથી ખેતીલાયક ઉત્પાદનમાં વધારો થાય છે, તો એ આર્થિક વૃદ્ધિ સૂચવે છે. એક ઉદાહરણ જોઈએ તો એક નાનું વૃક્ષ છે, જે જ્યારે વૃક્ષ વાવીએ છીએ ત્યારેથી કરી અને વૃક્ષ મોટું થાય અને છેલ્લે ફળ મળે ત્યાં સુધીની પ્રક્રિયા એ આર્થિક વિકાસની પ્રક્રિયા છે, અને જ્યારે ફળ મળે છે એ આર્થિક વૃદ્ધિ બતાવે છે. એના સિવાય આર્થિક વિકાસ કોને કહી શકાય, તો કે આર્થિક વિકાસ એ ગુણાત્મક પરિવર્તન છે, જે પ્રક્રિયામાંથી પસાર થાય છે. બીજું કે એ કેવા દેશોમાં જોવા મળ્યું, તો કે વિકાસશીલ અથવા તો વિકસતા રાષ્ટ્રોમાં જોવા મળે છે. જ્યારે આર્થિક વિકાસ એ વિસ્તૃત, મોટી અને બહુમુખી બધા જ પરિબળોને આવરી લે એવી પ્રક્રિયા છે, અને આર્થિક વિકાસ એક કારણ છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ એનું પરિણામ છે. કયા કારણોસર વધારો થાય છે એ આર્થિક વિકાસ બતાવે છે, અને આ કારણોસર વધારો થવાથી આ માહિતી મળે છે અથવા તો પરિણામ પ્રાપ્ત થાય છે એ આર્થિક વૃદ્ધિ છે. વિકાસને આધારે જોઈએ તો આર્થિક વિકાસ એ ગુણાત્મક છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે જ્યાંથી શરૂઆત થાય છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ થઈ ગયા પછીની અવસ્થા છે. અર્થતંત્રમાં જે પરિવર્તનો આવે છે એના આધારે જોઈએ તો નવા સંશોધનોને આધારે પણ ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે, જ્યારે એની સાથે ઉત્પાદન પ્રક્રિયામાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ છે. મુખ્યત્વે વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રોમાં જોઈએ તો બંને વચ્ચે તફાવત છે. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એ આર્થિક વૃદ્ધિ છે, પણ જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એ આર્થિક વિકાસ છે. આ મુખ્યત્વે વાત કરી આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેના તફાવતની. હવે આપણે જોઈએ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. મુખ્યત્વે વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર એ માથાદીઠ આવકના આધારે અલગ પાડવામાં આવે છે. વિશ્વ બેંક 2004ના વિશ્વ વિકાસ અહેવાલ મુજબ $735થી ઓછી આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે, અને એવા કેટલાક દેશોના લક્ષણો અહીં આપવામાં આવ્યા છે. તો પહેલું લક્ષણ છે નીચી માથાદીઠ આવક. વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળી. રાષ્ટ્રીય આવક એટલે દેશની આવક, જ્યારે વસ્તી વૃદ્ધિનું પ્રમાણ વધારે હોવાથી માથાદીઠ આવક એટલે પર કેપિટલ ઇન્કમ નીચી રહે છે, જેના કારણે લોકોનું જીવન ધોરણ નીચું જોવા મળે છે. આ કારણોસર પણ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો છે. બીજું વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તીમાં સતત વધારો થાય છે, જ્યારે વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તો એનાથી પણ વધારે જોવા મળે છે. ત્રીજું કે મુખ્યત્વે વિકાસશીલ રાષ્ટ્રોનો આધાર કૃષિ ઉપર છે, ખેતી ઉપર છે. વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી એ મુખ્ય પ્રવૃત્તિ છે. દેશના 60% કરતાં પણ વધારે લોકો રોજગારી માટે, આવક મેળવવા માટે ખેતી ઉપર આધારિત હોય છે. દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25%ની આસપાસ છે, એટલે મુખ્યત્વે આધાર એનો ખેતી ઉપર છે. ત્યાર પછી આવકની વહેંચણીની અસમાનતા. અહીંયા એક વ્યક્તિ એક કંપનીમાં કામ કરે છે, છતાં પણ બીજી વ્યક્તિની સરખામણીએ એનો આવકનું સ્તર ઓછું છે, તો એ આવકની વહેંચણીની અસમાનતા બતાવે છે. વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે,
અને આવી અસમાનતા બંને વિસ્તારોમાં એટલે કે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં જોવા મળે છે. દેશના મુખ્ય 20% ધનિક લોકો જે રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવે છે અને તળિયાના 20% ગરીબ લોકો જે રાષ્ટ્રીય આવકનો માત્ર 10% હિસ્સો ધરાવે છે. આમ વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ મુખ્યત્વે ધનિક લોકોને ધ્યાનમાં રાખીને જ થયેલું જોવા મળે છે. આ વાત થઈ આવક અને વહેંચણીની અસમાનતા. ત્યાર પછી છે બેરોજગારી. બેરોજગારી એટલે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી છે, પ્રવર્તમાન વેતન દરે એને જે કાંઈ આવક મળે એમાં એ કામ કરવા તૈયાર છે, છતાં પણ કામ મળતું નથી, ત્યારે વ્યક્તિ બેરોજગાર ગણાય છે. તો આ બેરોજગારી એ પણ વિકાસશીલ દેશોનું મહત્વનું લક્ષણ ગણી શકાય. આવા દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં વધારે હોય છે. આ દેશોમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે. અહીંયા બેરોજગારીના પ્રકારો બતાવે છે. એક મોસમી બેરોજગારી છે જે મોસમને આધારે છે. છુપી બેરોજગારી છે એટલે વ્યક્તિ દેખીતી રીતે કામ સાથે જોડાયેલો છે પણ એની આવકમાં કોઈ પણ વધારો કે ઘટાડો થતો નથી. ઔદ્યોગિક બેરોજગારી જે ઉદ્યોગોમાં જોવા મળે છે અને આવી બેરોજગારી એ લાંબા ગાળાની હોય છે. આ વાત થઈ વિકાસશીલ અર્થતંત્રનું 5મું લક્ષણ બેરોજગારી. ત્યાર પછી ગરીબી એ પણ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય એને પણ સંતોષી શકતા ન હોય ત્યારે એવા લોકોને ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. અને એક ગરીબ વ્યક્તિ એવા જે ગરીબોનો સમૂહ છે ત્યારે ગરીબી એવું ગણવામાં આવે છે. વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ લગભગ વસ્તીના 3 ભાગ જેટલું હોય છે. ત્યાર પછી છે દ્વિમુખી અર્થતંત્ર. વિકાસશીલ રાષ્ટ્રોમાં મુખ્યત્વે અર્થતંત્ર દ્વિમુખી સ્વરૂપ ધરાવે છે. એક બાજુ ગ્રામ્ય વિસ્તાર છે જે પછાત છે, જે મુખ્યત્વે ખેતી આધારિત છે. ખેત પદ્ધતિઓને અને જૂની પુરાણી યંત્ર સામગ્રીઓને તેમજ રૂઢિચુસ્ત સામાજિક માળખું અને ઓછું ઉત્પાદન જોવા મળે છે. જ્યારે બીજી બાજુ ધનિક વર્ગ છે, શહેરમાં રહેતો વર્ગ છે, જે આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્રો અને વૈભવી જીવનશૈલી જોવા મળે છે. આ વાત થઈ દ્વિમુખી અર્થતંત્રની ગ્રામીણ અને શહેરી આધારિત. ત્યાર પછી છે પાયાની અપર્યાપ્ત સેવાઓ. વિકાસ માટે મુખ્ય પાયાની જરૂરિયાતો જેવી કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય અને બેન્કિંગ આવા અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા મળે છે, જે વિકાસ દેશના વિકાસ માટે અવરોધક બને છે. આ વાત થઈ પાયાની અપર્યાપ્ત સેવાઓની. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. વિકાસશીલ દેશોમાં મુખ્યત્વે વિદેશ વ્યાપારનું સ્વરૂપ અને માળખું અલગ જોવા મળે છે. આ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો પર આધારિત છે અને મોટા ભાગે કાચી ધાતુઓની નિકાસ કરતા હોય છે. આયાત અને નિકાસ. આયાત એટલે અન્ય દેશોમાંથી મંગાવવું અને નિકાસ એટલે આપણા દેશમાંથી અન્ય દેશમાં મોકલવું. આવી પ્રકારની નિકાસોની માંગ ઓછી હોય છે જ્યારે એના ભાવો પણ નીચા હોય છે, જેથી નિકાસ કમાણી ઓછી આવે છે. જ્યારે આયાતો મોટા ભાગે ઔદ્યોગિક પેદાશો એટલે કે ઉદ્યોગોમાં જે તૈયાર થયેલી વસ્તુઓ છે એવી વસ્તુઓ અને મોટા મોટા યંત્ર સામગ્રીની હોય છે. જે વસ્તુઓના ભાવો વધારે છે એટલે કે આયાત પાછળનો ખર્ચ પણ વધી જાય છે. આમ વિકાસશીલ રાષ્ટ્રો માટે વિદેશ વેપારની શરતો પ્રતિકૂળ રહેવાથી દેશ પર વિદેશી દેવું વધે છે. ટૂંકમાં જોઈએ તો આયાત વધી જવાથી આપણા દેશ ઉપર દેવું વધતું જાય છે, જ્યારે નિકાસ છે એ ઓછી છે અને નિકાસની કિંમત પણ ઓછી છે. આ વાત થઈ આંતરરાષ્ટ્રીય વ્યાપારના સ્વરૂપની. મુખ્યત્વે આપણે જોયું વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો કે કોને વિકાસશીલ અર્થતંત્ર કહી શકાય. તો પહેલા તો બતાવે છે કે $735 જેની ઓછી આવક ધરાવે છે એવા દેશોનો સમાવેશ થાય છે, જેમાં નીચી માથાદીઠ આવક, વસ્તી વૃદ્ધિ, કૃષિ પરનું અવલંબન, આવકની વહેંચણીની અસમાનતા, બેરોજગારી, ગરીબી, દ્વિમુખી અર્થતંત્ર અને પાયાની અપર્યાપ્ત સેવાઓ તેમજ આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. આમ વિકાસશીલ દેશોમાં મુખ્યત્વે આ બધા જ લક્ષણો જોવા
મળે છે. આમ ભારત વિકાસશીલ રાષ્ટ્ર હોવાથી આ બધા જ લક્ષણો વધતા ઓછા અંશે ક્યાંક ને ક્યાંક ભારતને લાગુ પડે છે. હવે આપણે વાત કરીએ આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિની. મુખ્યત્વે બે પ્રવૃત્તિઓ છે. એક પ્રવૃત્તિ એવી છે કે જેમાંથી નાણાંની પ્રાપ્તિ થાય છે અને એક પ્રવૃત્તિ એવી છે કે માત્ર દેખીતી રીતે પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે, નાણાંની પ્રાપ્તિ થતી નથી. આપણે એનો પરિચય મેળવીએ. તો આર્થિક પ્રવૃત્તિ એટલે એવી પ્રવૃત્તિ કે જે આવક મેળવવાના અથવા તો ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી હોય. દાખલા તરીકે ખેડૂત, કારીગર, વેપારી અને શિક્ષક આ એવી પ્રવૃત્તિઓ કરે છે કે જેનો હેતુ છે કાં તો આવક મેળવવાનો અને આવક મેળવ્યા પછી એને ખર્ચ કરવાનો. બીજી પ્રવૃત્તિ છે એ બિનઆર્થિક પ્રવૃત્તિ છે કે જે પ્રવૃત્તિનો હેતુ નથી આવક મેળવવાનો કે નથી ખર્ચ કરવાનો. આવી પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે. દાખલા તરીકે માતા પોતાના બાળકનો ઉછેર કરે છે તો એ બિનઆર્થિક પ્રવૃત્તિ છે જેમાંથી એને આવકની પ્રાપ્તિ થતી નથી. અથવા તો કોઈ વ્યક્તિ એ સમાજ સેવાના કાર્યો કરે છે તો પણ એ બિનઆર્થિક પ્રવૃત્તિ ગણાય છે. અહીંયા મુખ્ય વાત થઈ આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિની. હવે આપણે વાત કરીએ ભારતીય અર્થકરણનું માળખું. આપણા દેશના અર્થતંત્રને મુખ્યત્વે 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. અસંખ્ય આર્થિક પ્રવૃત્તિના આધારે અને વિવિધ વ્યવસાયોને આધારે. જેમાં પેલું ક્ષેત્ર છે એ પ્રાથમિક ક્ષેત્ર, બીજું છે એ માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજું છે એ સેવા ક્ષેત્ર. હવે ત્રણેય ક્ષેત્રોમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે એની વાત કરવાની છે. પેલું છે એ છે પ્રાથમિક ક્ષેત્ર, જેના વિભાગમાં ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓના સમાવેશ પ્રાથમિક વિભાગમાં કરવામાં આવે છે. એટલે મુખ્યત્વે ખેતી સાથે જે જોડાયેલી પ્રવૃત્તિઓ છે એ બધી જ પ્રવૃત્તિઓનો સમાવેશ પ્રાથમિક વિભાગમાં થાય છે. બીજું ક્ષેત્ર છે માધ્યમિક ક્ષેત્ર, જેમાં નાના અને મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ, વીજળી, ગેસ અને પાણી પુરવઠો વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. એટલે આ વિભાગને બીજું નામ આપે છે ઉદ્યોગ, જેમાં ટાંકણીથી માંડી અને મોટા મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કરવામાં આવે છે. એટલે કે માધ્યમિક ક્ષેત્રમાં મોટાભાગે ઉદ્યોગોનો સમાવેશ થાય છે. અને ત્રીજું ક્ષેત્ર છે સેવા ક્ષેત્ર, જેમાં અનેકવિધ સેવાઓ છે જેવી કે વ્યાપાર, સંદેશા વ્યવહાર, હવાઈ, દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ તેમજ વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન વગેરેની કામગીરીનો સમાવેશ સેવા ક્ષેત્રમાં કરવામાં આવે છે. ટૂંકમાં પ્રથમ અને દ્વિતીય એટલે કે પ્રાથમિક ક્ષેત્ર અને માધ્યમિક ક્ષેત્ર ખેતી અને ઉદ્યોગ જેમાંથી ઉત્પાદન મળે છે, જ્યારે ત્રીજું ક્ષેત્ર છે સેવા ક્ષેત્ર, જે માત્ર સેવાઓ સાથે જોડાયેલું છે. આવકની પ્રાપ્તિ થાય છે પણ ઉત્પાદન મેળવી શકાતું નથી. તો આ વાત થઈ ભારતીય અર્થકરણના માળખાની. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધારે છે, જ્યારે રોજગારીમાં પણ રાષ્ટ્રીય આવકમાં પણ પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે. જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થતો જાય છે તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ માધ્યમિક અને સેવા ક્ષેત્રની સાપેક્ષતામાં ઘટતું જાય છે. જેમ કે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે. આ વાત થઈ ભારતીય અર્થકરણના માળખાની. હવે આપણે જોઈએ ઉત્પાદનના સાધનો. ઉત્પાદનના સાધનો જેમાં કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી જે ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉત્પાદન કરવા માટે જુદા જુદા સાધનોનો ઉપયોગ થાય છે. જેમ કે અનાજના ઉત્પાદન માટે ખેતીમાં બળદ, ટ્રેક્ટર, દાતરડું, મજૂર અને જમીન આ બધા જ સાધનો જોડાયેલા છે, જેના દ્વારા જ ઉત્પાદન મેળવી શકાય છે. આમ ઉત્પાદન માટેના સાધનો તો ઘણા છે, પણ અભ્યાસમાં સરળતા માટે અહીંયા ઉત્પાદનના મુખ્યત્વે 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. 4 પ્રકારના સાધનો બતાવે છે. એમાં પહેલું સાધન છે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આપણે દરેકનો પરિચય મેળવીએ. તો પહેલું સાધન બતાવે છે જમીન. સામાન્ય અર્થમાં જોઈએ તો જમીન એટલે આપણે પૃથ્વી સપાટીનું ઉપલું પડ.
પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જોઈએ તો જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિઓ કે જેમાં પૃથ્વીની સપાટી ઉપર જે કાંઈ આવેલું છે, પછી જંગલ છે, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં રહેલા ખનિજો, ધાતુઓ બધાનો સમાવેશ આ જમીનમાં થાય છે. આમ જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. કુદરતી એટલે આપોઆપ, કોઈ માનવ સર્જિત સાધન નથી. વાત કરી જમીનની. હવે બીજું સાધન છે મૂડી, જે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા આ માનવ સર્જિત સાધનો. હવે મૂડીમાં કોનો સમાવેશ થાય તો કે યંત્રો, ઓજારો, મકાનો વગેરેનો સમાવેશ મૂડીમાં થાય છે. અહીંયા મૂડી એટલે કે નાણું એવું જોવામાં આવતું નથી, પણ ઉત્પાદનના સાધનોમાં જે યંત્રો, ઓજારો અને મકાનોનો ઉપયોગ થાય છે એનો મૂડીમાં સમાવેશ થાય છે. ત્યાર પછી ત્રીજું છે શ્રમ. ભૌતિક વળતરની અપેક્ષાઓએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહેવાય છે, જેમાંથી એને નાણાંની પ્રાપ્તિ થાય છે. એટલે શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. અને શ્રમ કોણ કરે છે તો કે શ્રમિક, જેમાં ખેતમજૂરો, કામદારો, શિક્ષકો, ડોક્ટરો અને કારીગરો વગેરેના કાર્યને શ્રમ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા શ્રમ બંને પ્રકારનો હોઈ શકે, કાં તો શારીરિક શ્રમ પણ હોઈ શકે અને માનસિક શ્રમ પણ હોઈ શકે. અને છેલ્લું સાધન છે નિયોજન અથવા તો નિયોજક, જે ઉત્પાદનની પ્રક્રિયામાં ત્રણેય સાધનો એટલે કે જમીન, મૂડી અને શ્રમ આ ત્રણેય સાધનોને એકબીજા સાથે સંયોજન કરનાર એ વ્યક્તિને નિયોજન તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રણેય સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો અને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરી પણ નિયોજન કહેવાય છે. આ વાત થઈ ઉત્પાદનના સાધનો. મુખ્ય 4 સાધનો બતાવ્યા: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. હવે પછી વાત કરીએ ઉત્પાદનના સાધનોની ફાળવણી. ઉત્પાદનના સાધનોની ફાળવણી, જેમાં માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. દિવસે ને દિવસે એક જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાતો ઉદ્ભવે છે. આ જરૂરિયાતો પૂરી કરવા માટેના સાધનો મર્યાદિત છે. વિશ્વના કોઈ પણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોતા નથી. એટલે સાધનો ઓછા છે અને જરૂરિયાતો વધારે છે. આમ ઉત્પાદનના સાધનોની હંમેશા અછત જ રહે છે. પરિણામ સ્વરૂપે એક દેશ પાસે પોતાની પાસે જે મર્યાદિત સાધનો છે એનો જ ઉપયોગ કેમ કરવો, ક્યાં કરવો અને કેટલા પ્રમાણમાં કરવો, આ બધા જ પ્રશ્નો એ સાધનની ફાળવણીમાં ઉદ્ભવે છે. હવે આપણે એની ચર્ચા કરીએ. તો પેલી છે અમર્યાદિત જરૂરિયાતો. માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે. વળી પાછી એક જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાતો ઉદ્ભવે છે. ઘણીવાર જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે તો કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે પણ ઉદ્ભવે છે. આમ અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે. એટલે જરૂરિયાતોને પૂરી કરવા માટે પહેલાં જરૂરિયાતોની પસંદગી કરવી પડે. અમુક જરૂરિયાતો એવી છે કે જેને થોડા સમય પછી પણ પૂરી કરી શકાય અને અમુક જરૂરિયાતો એવી છે જેને તાત્કાલિક પૂરી કરવી પડે. તો એના માટે જરૂરિયાતો કેવી રીતે પસંદગી કરવી પડે. બીજું છે જરૂરિયાતોને અગત્યનો ક્રમ, કે કઈ જરૂરિયાતોને પહેલી પૂરી કરવી અને કઈ જરૂરિયાતોને પછી પૂરી કરવી. અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતો વધુ અગત્યની છે એ પહેલાં વ્યક્તિએ નક્કી કરવી પડે અને જરૂરિયાતોને અગત્યનું ક્રમ એ મુજબ સંતોષવી પડે છે. જે જરૂરિયાત વધારે અગત્યની છે એને પહેલાં સંતોષવી અને ત્યાર પછી અન્ય જરૂરિયાતોને સંતોષવી. આમ ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી આપણે જરૂરિયાતો માટેનો ક્રમ પણ નક્કી કરવો પડે છે. હવે વાત આવી સાધનો મર્યાદિત છે કે જેમાં મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવી સંપત્તિ આ બે સંપત્તિઓ હોય છે અને સાધનો મર્યાદિત હોય છે, તેથી તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે છે. પસંદ કરેલી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને સાધનોની ફાળવણી કરવામાં આવે છે. અને ચોથું પરિબળ છે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ, એટલે એક સાધનની જગ્યાએ બીજા સાધનથી ચલાવી શકાય. જરૂરિયાતો સંતોષવાના સાધનો મર્યાદિત છે, એટલું જ નહીં તેનો વૈકલ્પિક ઉપયોગ પણ છે કે ઉત્પાદનનું કોઈ એક સાધન એક કરતાં વધારે ઉપયોગમાં લેવામાં આવતું હોય તો તે સાધન અનેક ઉપયોગ ધરાવે છે. આ સાધનો એક જ સમયે એક જ ઉપયોગ થઈ શકે છે.
તેથી આવા ઉપયોગને વૈકલ્પિક છે એમ કહેવાય છે. જેમ કે જમીનમાં ઘઉંના પાકને વાવીએ તો આપણે બાજરી, મકાઈ, મગફળી કે અન્ય પાકો લઈ શકાતા નથી. એટલે કે એક જ સમયે અને એક જ જમીન ઉપર એક જ પાક લઈ શકાય છે. આમ જમીનના ઉપયોગો તો ઘણા છે, પણ એ બધા જ ઉપયોગોને જતા કરવા પડે છે. આમ આપણે સાધનોના ફાળવણીની 4 બાબતો સમજી કે પહેલી અમર્યાદિત જરૂરિયાતો, બીજી જરૂરિયાતોને અગત્યનું ક્રમ, ત્રીજી સાધનો મર્યાદિત છે અને છેલ્લે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. હવે આ બધી જ પરિસ્થિતિમાં વધારેમાં વધારે જરૂરિયાત સંતોષાય એ રીતે ચીજવસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં સાધનોની ફાળવણી કરવામાં આવે છે. હવે આપણે વાત કરીએ ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ. ઉત્પાદનના સાધનોની શ્રેષ્ઠ ફાળવણી કરી અને વધુમાં વધુ ઝડપથી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનો દરેક દેશ પ્રયાસ કરતો હોય છે. જ્યારે ઉત્પાદનના સાધનોની ફાળવણીની મુખ્ય 2 પદ્ધતિઓ છે, એક બજાર પદ્ધતિ અને બીજી સમાજવાદી પદ્ધતિ. આ બંને પદ્ધતિઓ એકબીજાથી વિરોધી છે, પણ બંનેનો સમાવેશ કરી અને કેટલીક નવી પદ્ધતિઓ વિકાસ પામી છે. દરેક દેશ પોતાને અનુરૂપ હોય એવી એક અથવા તો બીજી પદ્ધતિનો સ્વીકાર કરે છે. આમ ઉત્પાદનના સાધનોની ફાળવણી અંગેની મુખ્ય પદ્ધતિઓની સમજૂતી હવે આપણે મેળવીએ. પહેલી પદ્ધતિ છે બજાર પદ્ધતિ, જે મુખ્યત્વે અમેરિકા, જાપાન અને ઇંગ્લેન્ડ વગેરે જેવા દેશોએ પોતાનો આર્થિક વિકાસ કરવા માટે બજાર પદ્ધતિથી કર્યો હતો. બજાર પદ્ધતિને બીજું નામ આપે છે મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં પણ આવે છે. આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી મુખ્યત્વે નફાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. આ પદ્ધતિમાં મુખ્યત્વે ઉત્પાદન અને ઉત્પાદનની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયોમાં કેન્દ્રમાં નફો હોય છે. લોકોને જે વિવિધ ઉદ્યોગોમાં મૂડીરોકાણમાં નફો જણાય તે જગ્યાએ તેઓ મૂડીરોકાણ કરે છે. મૂડીરોકાણ એટલે નાણું રોકવું. આ પદ્ધતિમાં બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે અને સરકારની કોઈ પણ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા હોતી નથી. આ વાત છે મુખ્યત્વે વિકસિત દેશોમાં, જ્યાં બજાર પદ્ધતિ જોવા મળે છે અને જેના કેન્દ્રમાં મુખ્યત્વે નફો છે. બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ એક અનોખી કામગીરી બજાવે છે. હરીફાઈયુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા અને પોતાની કાર્યક્ષમતાને વધારેમાં વધારે ઊંચી લઈ જવી પડે છે. આ પ્રક્રિયાને કારણે અનેક નવા સંશોધનો થયા અને ઉત્પાદનની નવી નવી પદ્ધતિઓ શોધાણી, જેનાથી ઉત્પાદન મહત્તમ થાય એટલે કે વધારે થાય અને જેના લીધે દેશનો આર્થિક વિકાસ ઝડપથી થાય. એટલે અહીંયા સ્પર્ધા એ મુખ્ય તત્વ કામ કરે છે કે બજારમાં સ્પર્ધા હશે તો જ એક અથવા તો બીજી રીતે ઉદ્યોગોમાં પણ તેજી આવશે અને જેના કારણે ઉત્પાદનમાં પણ વધારો થશે. આમ બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ એ અદૃશ્ય હાથની જેમ સમગ્ર બજાર તંત્ર પર નિયંત્રણ રાખે છે. આ બજાર પદ્ધતિમાં રાજ્યનો અથવા તો સરકારનો કોઈ પણ હસ્તક્ષેપ ન હોવાથી આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે વાત કરીએ છીએ ઉત્પાદન સાધનોની ફાળવણીની બજાર પદ્ધતિ. હવે આપણે જોશું બજાર પદ્ધતિના લક્ષણો. ઉત્પાદનના સાધનોની માલિકી કાં તો વ્યક્તિગત અથવા ખાનગી હોય છે. એ રાજ્ય સરકારના નિયંત્રણો મુજબ રહેતું નથી, મુક્ત રીતે હોય છે. બીજું કે બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં મુખ્યત્વે નફો રહે છે. ત્રીજું, ગ્રાહકોને પસંદગી કરવાની તક મળે છે. ચોથું, સરકારનો કોઈ પણ જાતનો હસ્તક્ષેપ હોતો નથી. પાંચમું, ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. અને છેલ્લે આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે નક્કી થાય છે. આ વાત કરી બજાર તંત્રના લક્ષણોની. હવે આપણે જોઈએ બજાર પદ્ધતિના લાભો અને એની મર્યાદાઓ. તો બજાર પદ્ધતિમાં પહેલાં તો વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. જેટલી આવક છે એના આધારે વ્યક્તિ ખર્ચ કરી શકે છે. ત્યાર પછી ઉત્પાદનના સાધનોનો વધારેમાં વધારે ઉપયોગ કાર્યક્ષમ રીતે થઈ શકે છે, જેના દ્વારા મહત્તમ ઉત્પાદન પણ હાંસલ કરી શકાય છે, મેળવી શકાય છે.
અર્થતંત્રમાં જે નવા સંશોધનો થતા રહે છે, જેના કારણે દેશને આર્થિક વિકાસમાં પણ ગતિ મળે છે. અને છેલ્લે કે સ્પર્ધાને કારણે જેવી વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ છે એ વસ્તુનું વેચાણ વધારે થાય છે. આ વાત થઈ બજાર પદ્ધતિના લાભોની, કે જેમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે, મહત્તમ કાર્યક્ષમ ઉપયોગ થાય છે સાધનોનો, ઉત્પાદન વધારે મેળવી શકાય છે, નવા સંશોધનો થાય છે અને વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ મળે છે. હવે જોઈએ બજાર પદ્ધતિની મર્યાદાઓ અથવા તો ખામીઓ. પહેલાં તો બજાર પદ્ધતિના અનેક લાભો હોવા છતાં એ સંપૂર્ણ નથી, એટલે કેટલીક ખામીઓ અને મર્યાદાઓ જોવા મળે છે. પહેલું તો એ નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોટા ભાગે મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન વધારે થાય છે અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. બીજું કે રાજ્યને કોઈ નીતિ વિષયક ભૂમિકા ન હોવાથી, રાજ્યનો કોઈ પણ જાતનો હસ્તક્ષેપ ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય એને નુકસાન થાય છે. ત્રીજું, ગ્રાહકોની બજાર અંગેની અજ્ઞાનતા હોવાને કારણે તેનું શોષણ થાય છે. સંપત્તિ અને આવક જેના કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થાય છે. ઇજારાશાહી અને આર્થિક અસ્થિરતા, મજૂરોનું શોષણ વગેરેનો ભય રહે છે. ઇજારાશાહી એટલે શું? કે એ જ જગ્યાએ ઉત્પાદન થાય અને ત્યાં જ તેનું વેચાણ થાય. ત્યારબાદ આ વાત થઈ બજાર પદ્ધતિની મર્યાદાઓની. તો આપણે બજાર પદ્ધતિમાં એના લક્ષણો, એના લાભો અને બજાર પદ્ધતિની ખામીઓ અને મર્યાદાઓની વાત કરી. હવે આપણે બીજી પદ્ધતિ જોઈએ, સમાજવાદી પદ્ધતિ. બજાર પદ્ધતિની અનેક ખામીઓ અને નિષ્ફળતાના પરિણામે સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ થયો અને મુખ્યત્વે રશિયા અને ચીન જેવા દેશોએ આ સમાજવાદી પદ્ધતિ અપનાવી ઝડપથી આર્થિક વિકાસ હાંસલ કર્યો. સમાજવાદી આર્થિક પદ્ધતિ એ બજાર પદ્ધતિથી વિરોધી છે. જે સમાજવાદી આર્થિક પદ્ધતિમાં જ્યાં બધા જ નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવામાં આવે છે, ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી પણ રાજ્યની હોય છે અને સમગ્ર અર્થતંત્રનું સંચાલન પણ રાજ્ય દ્વારા થાય છે. જ્યારે બજાર પદ્ધતિમાં રાજ્ય સરકારનો કોઈ પણ જાતનો હસ્તક્ષેપ હોતો નથી. ઉત્પાદન, મૂડીરોકાણ અને સાધનોની ફાળવણી તેમજ ઉત્પાદનની વહેંચણી વગેરે સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને રાજ્ય દ્વારા કરવામાં આવે છે. સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નહીં પણ સમગ્ર સમાજનું કલ્યાણ રહેલું હોય છે. ચીજવસ્તુઓનું ઉત્પાદન અને એના ભાવો રાજ્ય દ્વારા નક્કી થાય છે. રાજ્યો નક્કી કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે જવાબદારી રાજ્ય સંચાલિત જુદા જુદા કારખાનાઓની હોય છે. ખેતી પણ રાજ્યની માલિકીની હોય છે અને શ્રમિકોને તેની ક્ષમતા મુજબ વેતન આપવામાં આવે છે અને એ વેતનને આધારે જ એના પાસેથી કામ લેવામાં આવે છે. આ વાત થઈ સમાજવાદી પદ્ધતિ, જેમાં નફો નહીં પણ સમાજના કલ્યાણને ધ્યાનમાં રાખવામાં આવે છે અને બધા જ નિર્ણયો રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે. હવે આપણે જોઈએ સમાજવાદી પદ્ધતિના લક્ષણો. ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે. આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા લેવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો નહીં પણ સમાજનું હિત હોય છે અને શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે. આ વાત થઈ એના લક્ષણોની. હવે જોઈએ એના લાભો. તો સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થવાથી બિનજરૂરી કે મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન થતું નથી. એના સિવાય ઉત્પાદનનો નિર્ણય રાજ્ય દ્વારા લેવાતો હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય પણ થતો નથી. આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે અને છેલ્લે ગ્રાહકોનું શોષણ થતું નથી. આ વાત થઈ સમાજવાદી પદ્ધતિના લક્ષણોની. હવે જોઈએ એની મર્યાદાઓ. સમાન વહેંચણી અને સામાજિક કલ્યાણના ઉમદા ધ્યેયની સાથે અમલમાં આવેલી આ સમાજવાદી પદ્ધતિની કેટલીક ખામીઓ છે. પહેલી ખામી એ કે ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી એમાં ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી. અહીંયા હરીફાઈનું કોઈ તત્વ જ કામ કરતું નથી. સ્પર્ધા કે હરીફાઈના અભાવને કારણે અર્થતંત્રમાં સંશોધનોને વેગ મળતો નથી. આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી અને છેલ્લે રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપના કારણે અમલદાર શાહીનો ભય ઊભો રહે છે. ટૂંકમાં બધા જ નિર્ણયો રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે. આ વાત થઈ સમાજવાદી પદ્ધતિની મર્યાદાની. પેલા લક્ષણો, લાભો અને છેલ્લે એની મર્યાદાઓ.
હવે આપણે જોઈએ મિશ્ર અર્થતંત્ર. બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની કેટલીક મર્યાદાઓને કારણે બંને પદ્ધતિઓની કેટલીક સારી બાબતોનો સુમેળ સાધી અને મધ્યમ વર્ગ માટે એક નવું અર્થતંત્ર આવ્યું. એ નવી પદ્ધતિ વિકાસમાં આવી, એ છે મિશ્ર અર્થતંત્ર. મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર એટલે સરકારી અને ખાનગી એટલે વ્યક્તિગત ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય અને આ બંને ક્ષેત્રો એકબીજાની હરીફાઈ નહીં પણ એકબીજાના પૂરક બનીને કામ કરતા હોય. આવી પદ્ધતિમાં ખાનગી વિભાગમાં ખેતી, વ્યાપાર, નાના વપરાશી માલના ઉદ્યોગો વગેરેની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે, જ્યારે ભારે ઉદ્યોગો, સંરક્ષણ સામગ્રીના કારખાનાઓ, રેલવે, વીજળી અને રસ્તાઓ તેમજ સિંચાઈઓ જેવા ચાવીરૂપ પાયાના ક્ષેત્રોની માલિકી રાજ્યની હોય છે. આવા બજારો સંપૂર્ણપણે સ્વતંત્ર હોતા નથી અને સરકાર દ્વારા જુદી જુદી રીતે એને અંકુશમાં મૂકવામાં આવે છે. જેમ કે સમાજમાં અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થતું અટકાવવા માટે રાજ્ય દ્વારા એનામાં ઊંચા કરવેરાઓ ટેક્સ નાખવામાં આવે છે. એવી જ રીતે પછાત વિસ્તારોમાં પણ ઉદ્યોગો સ્થાપવા માટે રાજ્ય દ્વારા સબસિડી, કરવેરામાં રાહત જેવા પ્રોત્સાહનો આપવામાં આવે છે. આમ મિશ્ર અર્થતંત્ર એક એવી આર્થિક પદ્ધતિ છે કે જેમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે, જ્યારે ખાનગી અને જાહેર સાહસોનું સહઅસ્તિત્વ સ્વીકારવામાં આવે છે. આ પદ્ધતિના અંકુશો કે નિયંત્રણો હોવાથી એને નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત અને ફ્રાન્સ વગેરે જેવા દેશોમાં મિશ્ર અર્થતંત્ર જોવા મળે છે. આમ આર્થિક નિર્ણયો અને ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ કે મિશ્ર અર્થતંત્રનો અભ્યાસ આપણે કર્યો. આજે વિશ્વના કેટલાક દેશોમાં સંપૂર્ણપણે બજાર પદ્ધતિ પણ નથી, 100% સમાજવાદી પદ્ધતિ પણ અમલમાં નથી. બંને પદ્ધતિએ પોતાનું વિશિષ્ટ સ્વરૂપ ગુમાવી અને મિશ્ર અર્થતંત્રમાં પડી ગઈ. બજાર પદ્ધતિમાં આજે આયોજન અને રાજ્યનું નિયંત્રણ જોવા મળે છે, જ્યારે સમાજવાદી પદ્ધતિમાં આર્થિક છૂટછાટો અને આર્થિક ઉદારતાની અસરો જોવા મળે છે. પરંતુ મિશ્ર અર્થતંત્રમાં કેટલીક ખામીઓ જોવા મળી, જેમ કે આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક નીતિઓમાં અસાતત્યતા અને આર્થિક વિકાસનો નીચો દર વગેરે મર્યાદાઓ પણ મિશ્ર અર્થતંત્રમાં જોવા મળે છે. આ વાત કરી આપણે મિશ્ર અર્થતંત્રની. આમ આપણે આ પાઠમાં આર્થિક વિકાસમાં મુખ્યત્વે દેશની રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક અને લોકોના જીવન ધોરણમાં સુધારો થાય એની વાતો કરી. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ શું છે? તો કે રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો અને મુખ્યત્વે વિકાસશીલ દેશોમાં જોવા મળે છે.